નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જીયા પરતા નખત્રાણા અહીં ચાલતા સાપ્તાહિક સત્સંગ કેન્દ્રમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। સવારે હનુમાનજીના મંદિરે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સાથે ભગવાનની આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। રાત્રે સત્સંગમાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે સત્સંગ આપણા આત્માને શાંતિ માર્ગ બતાવે છે। જેમ શરીર ચલાવવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ જીવનના કલ્યાણ માટે સત્સંગ ખૂબ જ આવશ્યક છે। સત્સંગના માધ્યમથી આપણે બધા એક થઈ ભગવાનની ભક્તિ સાથે રાષ્ટ્રની ભક્તિ વર્તમાન સમયમાં ખૂબ જ આવશ્યક છે। આજના કાર્યક્રમમાં શિવજીભાઈ પોકાર, ડાયાભાઈ ભગત, મંગલભાઈ વાળંદ, મગનભાઈ ચોપડા, પ્રવીણભાઈ ચોપડા, શ્યામજીભાઈ રામજીયાણી, મગનભાઈ રામજીયાણી, રવજીભાઈ પોકાર, ભવનભાઈ ચોપડા, મહિલા મંડળના શાંતાબેન પોકાર, કમળાબેન પોકાર સાથે યુવક મંડળ, મહિલા મંડળ સાથે હિરેનભાઈ ભાનુશાલી સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજની પ્રસાદી વાલજીભાઈ હરજીભાઈ ચોપડા પરિવાર તરફથી આપવામાં આવી હતી। વ્યવસ્થા ડાયાભાઈ ભગત તથા મગનભાઈ ચોપડા કવિ પંખી દ્વારા સંભાળવામાં આવી હતી। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા।